સાયબર ગઠિયાઓ હવે લોકોને છેતરવા અવનવા તરકીબ અજમાવી બેંક એકાઉન્ટમાંથી પૈસા ખાલી કરાવી રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગ અને સારી વાતછટાથી કોલ કરીને લોકોને છેતરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર પાસેના ધણપ ગામનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધણપ ગામના અંજનાબેન રાણાને પુત્રના જન્મ નિમિત્તે સરકારી સહાય મળી હોવાનો કોઈ ગઠિયાએ ફોન કર્યો હતો. ત્યારે ગૂગલ પે મારફતે સહાયની રકમ મોકલવાના બહાને લિંક મોકલી અને ત્યારબાદ ભોગ બનેલા મહિલાના ખાતામાંથી 4,498 રૂપિયા ઉપડી ગયા હતા. ત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા હવે આવા ગઠિયાઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મારા વિરાટસિંહ જમાઈ છે. મારા ભાભીના બાબાનો જન્મ થયો છે. તો એમને જે મળવા પાસે આંગણવાડીમાંથી એવું કોલ આવ્યું હતું ત્યાંથી ડીએમ ઓફિસથી કે આંગણવાડીમાંથી તમને 13,000 રૂપિયા મળવા પાત્ર છે સરકારના. તો પછી એમને કીધું કે તમને આ પૈસા મળ્યા છે એટલે મેં ના પાડ્યું. તેથી તમને તો પછી ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છીએ એમ. તો પછી મારા જોડે ગૂગલ પે ચાલુ કરાવી અને એમને રિક્વેસ્ટ મોકલી ઓટો પેની. તો મેં પે કર્યા તો મારામાંથી 4,498 રૂપિયા કપાઈ ગયા. પછી ફરીથી એમને રિક્વેસ્ટ મોકલી તો 70,000ની રિક્વેસ્ટ હતી એટલે મેં એક્સેપ્ટ કરી નહીં. એટલે મને તો ખ્યાલ આવી ગયો કે આ ફ્રોડ છે. એટલે પછીથી બીજી રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી અને તાત્કાલિક પછી મારા ખાતામાં જે બેલેન્સ હતું એને લોક કરાવી દીધું, પૈસા ઉપાડી થયું છે. એમાં આંગણવાડી બેન નૈનાબેનનું નામ આપો છો, ફ્રોડવાળા ભાઈ. એમાં વ્યક્તિનું જે લાભાર્થી છે એમનો આધાર કાર્ડ નંબર કહે છે અને પછી આધાર કાર્ડ નંબર પછી કે ઓટીપી આપો ને ફોન પ્લે તમે વાપરો છો કે નહીં એવું બધું પૂછો. પછી ફોન પ્લે વાપરતા હોય એમનો ઓટીપી નંબર ને એવું બધું આપો, એવું બધું માગી અને આ ફ્રોડ કરો. છેતરાય એના માટે અમે ગ્રુપમાં મેસેજ કરીએ છીએ કે આવું ફ્રોડ થવું ના જોઈએ અને ઓટીપી કોઈ આપવો નહીં. સગર્ભા બહેનો, કોઈ ધાત્રી માતાઓ હોય એમને કોઈ ઓટીપી માગો, કોઈ ફ્રોડ થાય એ માટે ઓટીપી કદી આપવો નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.